નમસ્કાર. આજકાલ સોશિયલ મીડિયામાં પોસ્ટર બહુ શેર થયેલા ગ્રુપોમાં જોવા મળતા હશે. આવા પોસ્ટર તમે પણ એઆઈની મદદથી 1 થી 2 મિનિટમાં તૈયાર કરી શકો છો. આવા આકર્ષક પોસ્ટર બનાવવા એઆઈ તમારી સૂચના મુજબ થોડી જ વારમાં આકર્ષક ઇમેજ તૈયાર કરી આપશે. આવા પોસ્ટર બનાવવા કોઈ પ્રોમ્પ્ટની જરૂર નથી, કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. તદ્દન મફત અને કોઈપણ પ્રકારના ચાર્જ વગર 1 થી 2 મિનિટમાં બનાવી શકો છો. આ વિડીયો જોયા પછી આવા પોસ્ટર તમે પણ બનાવી શકો છો અને આવા આકર્ષક પોસ્ટર બનાવવા કોઈ ખાસ ટેકનિકલ જ્ઞાનની કે મોંઘા સોફ્ટવેરની જરૂર નથી. તો ચાલો શરૂ કરીએ. પ્રથમ તમારા બ્રાઉઝરમાં ગૂગલ ક્રોમ ઓપન કરશો. અહીં સર્ચ બારમાં નોટબુક KLM આટલું ટાઈપ કર્યા પછી સર્ચ કરાવશો. અહીંયા તમને સૌપ્રથમ પહેલી જે વેબસાઇટ જોવા મળે તેના પર ક્લિક કરશો. ત્યાર પછી તમારા જીમેલ એકાઉન્ટથી લોગિન થવાનું રહેશે. જીમેલ એકાઉન્ટથી લોગિન થયા બાદ ટ્રાય નોટબુક KLM પર ક્લિક કરવાનું રહેશે. આટલું કર્યા પછી સૌથી પહેલાં તમારી પસંદગી મુજબ લેંગ્વેજ પસંદ કરવાની છે. દાખલા તરીકે મારે પોસ્ટર ગુજરાતીમાં બનાવવાનું છે, તો અહીંયા સેટિંગ પર ક્લિક કરવાનું રહેશે. સેટિંગ પર ક્લિક કર્યા બાદ આઉટપુટ લેંગ્વેજ પર ક્લિક કરવું. અહીં તમારી ભાષા પસંદ કરી દેવી. મેં અહીંયા પહેલેથી જ મારી ગુજરાતી ભાષા લેંગ્વેજ પસંદ કરેલી છે, તો આપણે સેવ કરી દઈશું. ત્યાર પછી ક્રિએટ ન્યૂ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આ ઓપ્શનમાં તમે અપલોડ ફાઇલ, કોઈ ઇમેજ કે PDF ફાઇલ પણ અપલોડ કરી શકો છો. ત્યાર પછી કોઈ વેબસાઇટની લિંક પણ પેસ્ટ કરી શકો છો. YouTube વિડીયોની લિંક પણ પેસ્ટ કરી શકાય છે. ત્યાર પછી ગૂગલ ડ્રાઈવમાંથી સીધું કોઈ અપલોડ કરવું હોય તે પણ કરી શકો છો. ત્યારબાદ કોઈ ટેક્સ્ટ કોપી કરીને પણ પેસ્ટ કરી શકો છો. હવે તમારી પાસે જે ફાઇલ છે તે અપલોડ કરવાની છે, તો હું અહીંયા PDF ફાઇલ અપલોડ કરીશ. અહીંયા PDF ફાઇલ અપલોડની પ્રોસેસ જોવા મળશે. આ સોર્સમાં તમે જે ડોક્યુમેન્ટ્સ પસંદ કર્યું હશે, PDF, ઇમેજ યા કોઈપણ વેબસાઇટની લિંક, એ અહીંયા સોર્સમાં તમને જોવા મળશે. અહીંયા સોર્સમાં જે ડોક્યુમેન્ટ અપલોડ થયા પછી અહીંયા જે ડોક્યુમેન્ટ અપલોડ થયું છે તે ચેટ વિભાગમાં જોવા મળશે. ચેટ વિભાગમાં તેની તમામ માહિતી આવી જશે. મેં આ ડોક્યુમેન્ટ્સ PDF ફાઇલમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળતી સહાય અને તેમની બાબતની માહિતી છે, તો તમને જોવા મળતી હશે ચેટ બોક્સમાં. આ ચેટ બોક્સમાં આ PDF ફાઇલમાં જે ટેક્સ્ટ માહિતી છે તે અહીંયા ચેટ બોક્સમાં જોવા મળશે. આટલું થયા પછી તમારે સ્ટાર્ટ ટાઈપિંગ અહીંયા મેસેજ કરી દેવાનો છે કે તમારે પોસ્ટર કેવી રીતે બનાવવું છે. તે માત્ર ગુજરાતી લેંગ્વેજમાં ફક્ત ટાઈપ કરીને લખી દેવાનું છે. તો હું અહીંયા લખીશ કે મને મુખ્ય બાબતો લઈને A4 સાઇઝનું પોસ્ટર બનાવી આપો. અહીંયા આટલું ટાઈપ કર્યા પછી અહીંયા એરો પર ક્લિક કરી દેવું. ત્યાર પછી તમને પ્રોસેસ થયેલી જોવા મળશે. આટલું થયા પછી સીધું તમારે સ્ટુડિયોમાં અહીંયા જે સ્ટુડિયો લખેલું છે તે વિભાગમાં આવી જવું. સ્ટુડિયો વિભાગમાં આવ્યા પછી તમારે ઇન્ફોગ્રાફી ઇમેજ પર ક્લિક કરવું. ઇન્ફોગ્રાફી ઇમેજ પર ક્લિક કર્યા પછી અહીંયા પ્રોસેસ થયેલી જોવા મળશે. આ પ્રોસેસ 1 થી 2 મિનિટનો સમય લેશે, પણ તમને આકર્ષક પોસ્ટર તૈયાર કરી આપશે. હવે અહીંયા ઇન્ફોગ્રાફી ઇમેજ તૈયાર થયેલી જોવા મળશે. તો નીચે તમને જોવા મળતું હશે દિવ્યાંગ કલ્યાણ અને સશક્તિકરણ. તો આપણે ઇન્ફોગ્રાફી ઇમેજ તૈયાર થઈ ગઈ છે, તો તેના પર ક્લિક કરીશું. હવે તમે જોઈ શકો છો આપણી આકર્ષક પોસ્ટર થઈ ગઈ છે અને તમામ PDFમાં જે ફાઇલ હતી તેની મુખ્ય બાબતો લઈને આ એક આકર્ષક પોસ્ટર તૈયાર થયેલું જોવા મળે છે. આ પોસ્ટર તમે અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરી ડાઉનલોડ પર કરી શકો છો. ત્યાર પછી સીધું શેર પણ કરી શકો છો.